ભાવનગરમાં જુગારીઓ પર પોલીસની તવાઈ 3 દિવસમાં જુગારના 60 કેસ દાખલ કરાયા 3 દિવસમાં 266 જેટલા શખ્સો જુગાર રમતા પકડાયા જુગારીઓ પાસેથી 6,61,000ની રકમ કબજે કરાઈ તો ભાવનગરમાં જુગારીઓ પર પોલીસની તવાઈ જેમાં 3 દિવસમાં જુગારના 60 કેસ દાખલ કરવામાં આવ્યા છે 3 દિવસમાં 266 જેટલા શખ્સો કે જે જુગાર રમતા પકડાયા છે હાલમાં તમારી ટીવી સ્ક્રીન પર જે શખ્સોને તમે જોઈ રહ્યા છો આ તમામ જુગારિયાઓ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભૌમિક પાસેથી ભૌમિક જે જુગારિયાઓ છે તેમની ઉપર પોલીસ તવાઈ બોલાવી રહી છે શું કાર્યવાહી ચાલી રહી છે ચોક્કસથી વત્સલ જણાવ્યું કે છેલ્લા 4 દિવસમાં ભાવનગર પોલીસ દ્વારા જુગાર રમતા જે શખ્સો છે તેની ઉપર તવાઈ બોલાવી રહી છે વાત કરીએ તો છેલ્લા 4 દિવસમાં જુગાર એક્ટ કલમ મુજબ જે છે તેમાં 60 જેટલા જે છે જુગારના કેસો કરવામાં આવ્યા છે તેમાં વાત કરીએ તો 266 જેટલા શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને વાત કરીએ તો જુગાર રમતા શકુનીઓ પાસેથી અંદાજિત 6,61,000ની રકમનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો અને આ જે ડ્રાઈવ ચાલી હતી તેમાં અત્યાર સુધીમાં 60 કેસો જુગાર કરવામાં આવ્યા હતા અને 266 જુગારીઓને ઝડપી લઈ અને વધુ તપાસ હાથ ધરી હતી ભૌમિક માહિતી બદલ આભાર।